જય શ્રી કૃષ્ણ. દીપક જોશી રામદેવ પીરના મંદિરે આવ્યો છું. આ પહેલું મંદિર છે ઈસ્ટ આફ્રિકામાં 1998માં બન્યું છે. રામદેવ પીરનું જ મંદિર છે, પણ નો ડાઉટ એમાં આપણા શંકર ભગવાન છે, માતાજી છે, રાધે કૃષ્ણ છે, હનુમાન છે, આપણા ગણપતિ બાપા છે. અને વર્ષોથી 1998થી અત્યાર સુધી આ મંદિર મારી પછવાડે છે, પણ બીજી વિડીયો મેં જે ઉતારી છે ને એમાં મેં દર્શન આપ્યા છે. આ તમને હિસ્ટ્રી શું કા કહું છું ભાઈ. તમે સેક્રેટરી, તમારું નામ? વિનોદભાઈ ચાવડા. વિનોદભાઈ ચાવડા, રાજેશભાઈ રાજેશભાઈ શુક્લા અને હું દીપક જોશી તમને વિડીયોના દર્શન બધે આપીશ. એટલે આ મંદિર છે ન્યાલી બીચમાં છે. જો કેટલું ફાઇન સુંદર ભવ્ય આપણા ભાઈઓ ખંતથી આ મંદિર બનાવ્યું છે. ન્યાલી આવો, મોમ્બાસા આવો, નૈરોબી આવો, પણ રામદેવ પીરના મંદિરમાં જરૂર આવજો. કેટલું ફાઇન સુંદર છે, ભવ્ય છે, ધાર્મિક છે ને બધાને આ દર્શન આપ શું આપું છું કે તમે જુઓ કે તમને ખબર પડે કે પહેલું મંદિર રામદેવ પીરનું મંદિર મોમ્બાસામાં થયું છે, ન્યાલીમાં. અને બધી જગ્યાએ છે આપણી મૂર્તિ રામદેવ પીરની, પણ મંદિર તો એક જ મોમ્બાસામાં છે, ઈસ્ટ આફ્રિકા કેન્યાની અંદર. બધાને ન્યાલીમાં છે. અને તમને બધાને બોલો, કાંઈક બોલો. આજે ગુરુવાર હોય એટલે રામ રોટી અહીંયા થાય. આપણે સાધારણ માણસો હોય ને એ લોકોને 150-200 માણસને જમાડીએ અમે રામ રોટી. દર મંગળવારે હનુમાન ચાલીસા અને પછી મહાપ્રસાદી. વેરી નાઇસ. અમે દાર્સલામમાં વર્ષોથી હરિભક્તો છે રામદેવ પીરના શ્રી શંકર આશ્રમ મંદિરની અંદર દર શુક્રવારે પેલા ભજન બોલે, બધાય ભજન ગાય. બહુ ફાઇન, બહુ આપણા બધા બહુ હરિભક્ત છે ત્યાં દારેસલામમાં. અને દર શુક્રવારે વિધાઉટ ફેલ ગમે તે હોય પણ અલોકાનો પ્રસાદ હોય, મહાપ્રસાદ હોય. અને લોકલ માણસોને જમાડે ને આપણા ભાઈઓએ આવે. પણ આપણી બધાની જે આપણે બધા ભાવિક છે, આપણે બધાને આપણા બધા રામદેવ પીરના છે સભ્યો બધા. અને હું પણ જાઉં, કારણ કે હું ઝાંસીબાર રહું છું, પણ મને ઘણી ફેરે અલોકા શુક્રવાર ગુરુવારે તો આવી જ જાઉં રામદેવ પીરના ભજનમાંય આવી જાઉં. અને આરતીએ થાય, પૂજા થાય, કેમ ના ગમે. એટલે ચાલો બધા સાથે બોલે, જય રામદેવ પીર, જય રામદેવ પીર, ન્યાલી, મોમ્બાસા, કેન્યા, ઈસ્ટ આફ્રિકા. ઓકે.